અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. સમાચાર રાજકોટથી, જ્યાં સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું થયું છે આયોજન। 11 અને 12 જાન્યુઆરીના રોજ યોજાશે આ સમિટ। મોરબી રોડ પર આવેલ મારવાડ યુનિવર્સિટીમાં આ આયોજન કરાયું છે। વાઇબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો છે। 40 દેશોના 350 ડેલિગેટ્સ આવશે રાજકોટ। ગ્રુપ ડિસ્કશન માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે। પીએમ મોદીના હસ્તે થશે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન। દેશ વિદેશના 5000થી વધારે ઉદ્યોગકારો પણ તેમાં હાજરી આપવાના છે। એક મુખ્ય ડોમ, 6 એક્ઝિબિશન ડોમ સહિત 7 ડોમ સજ્જ કરાયા છે। આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટની મારવાડી કોલેજ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે ને આ વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે વાઇબ્રન્ટ સમિટનો ઉદ્ઘાટન કાર્યક્રમ છે તેનો આ મુખ્ય ડોમ છે કે જ્યાં જે સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઉદ્યોગકારો છે તે આવવાના છે ને આ ઉપરાંત 40 દેશના 350થી વધારે ડેલિગેટ્સ છે તે આ 2 દિવસીય વાઇબ્રન્ટ સમિટ છે તેમાં ઉપસ્થિત રહેવાના છે। કરોડો રૂપિયાના MOU છે તે થવાના છે। ખાસ કરીને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ, મોરબીનો સિરામિક ઉદ્યોગ, રાજકોટનો ઓટોમોબાઈલ ઉદ્યોગ, આ ઉપરાંત જે ઇમિટેશન માર્કેટ, જ્વેલરી માર્કેટ, તમામ જે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો છે તેમને બૂસ્ટ મળે તે માટે રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને તેને લઈને તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે। જો વડાપ્રધાનના કાર્યક્રમની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 11 જાન્યુઆરીના રોજ બપોરે 1 વાગ્યે આજ જે સભા હોલ તમે જોઈ રહ્યા છો તે સભા હોલમાં ઉપસ્થિત રહેશે અને તેઓ વાઇબ્રન્ટ સમિટ છે તેને સંબોધન કરશે અને આ 2 દિવસીય વાઇબ્રન્ટ સમિટ છે તેનું ઉદ્ઘાટન કરવાના છે। જે મારવાડી કોલેજ ખાતે અલગ અલગ જે ડોમ છે તે કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાંતો છે તેમનું જે એક્સપર્ટ છે તેમનું ગ્રુપ ડિસ્કશન કરવામાં આવશે। અહીંની જે લોકલ જે ઇન્ડસ્ટ્રીઝ છે તેનું માર્ગદર્શન આપવામાં આવશે ને જે બહારના જે દેશોમાંથી જે ઉદ્યોગકારો અહીં ઉપસ્થિત રહેવાના છે તેઓને જે લોકલ આઇટમ્સ છે તેનું વધારેમાં વધારે તેઓ તેનાથી આકર્ષિત થાય, તેઓ તેમનું ખરીદી કરે તે પ્રકારનું એક વાતાવરણ છે તે ઊભું કરવા માટેનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યું છે। જે તમામ પ્રકારની તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે ને 11મી જાન્યુઆરી આ વાઇબ્રન્ટ સમિટ છે તેનું ઉદ્ઘાટન થવાનું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો 11 અને 12મી તારીખના રોજ સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન। 11મી તારીખે બપોરે 1.5 કલાકે વડાપ્રધાન મોદી આ સમિટને ખુલ્લી મૂકશે। UK, US, જાપાન, UAE, કેનેડા, યુક્રેન તેમજ આફ્રિકન દેશો ભાગ લેશે। આ ઉપરાંત 40 દેશના પ્રતિનિધિઓ પણ મોજૂદ રહેશે। આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં SPG દ્વારા સ્થળ પર નિરીક્ષણ પણ કરાયું હતું। આ સમિટના કારણે સૌરાષ્ટ્ર કચ્છના ઉદ્યોગોને વૈશ્વિક ફલક મળવાની આશા અપેક્ષાઓ છે, તો સૌરાષ્ટ્રના પ્રવાસનને પણ તેનાથી વેગ મળશે। નિષ્ણાતોના મતે આ સમિટ કચ્છ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે ખૂબ જ લાભકારક સાબિત થઈ શકે તેમ છે। જામનગરનો બ્રાસપાટ ઉદ્યોગ હોય, રાજકોટનું ઇમિટેશન માર્કેટ હોય કે કચ્છની હસ્તકલા હોય, વિશ્વ ફલક પર તે પહોંચી શકશે। આમાં જોડાય આપણા ઉદ્યોગોને વિકાસ આપવા માટેની આ એક ખૂબ સારી પ્લેટફોર્મ છે અને આપને ખૂબ ફાયદો થશે। જામનગરનો બાંધણી ઉદ્યોગ હોય કે બ્રાસ ઉદ્યોગ હોય, કચ્છના બાંધણી અથવા કચ્છી પ્રવૃત્તિઓ જે થાય છે, હેન્ડીક્રાફ્ટ માટેનો પણ આ ખૂબ મોટું માર્કેટ વિદેશમાં છે। અમે લોકો વિદેશમાં જઈએ છીએ ત્યારે પણ આની જરૂરિયાત છે। રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ છે, જૂનાગઢનો માઇન્સ ઉદ્યોગ છે। આ બધા ઉદ્યોગકારો મિત્રોને વિનંતી છે કે આમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાવ। તો મારવાડી યુનિવર્સિટીમાં લગભગ 52 એકર વિસ્તારમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ તો મારવાડી યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ વોલેન્ટિયર તરીકે હાજરી આપશે અને તે તેમના દેશથી આવતા ડેલિગેટ્સને આવકારશે। અમારા જે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ જે આપણે અહીંયા મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને જ્યારે ફોરેનના ડેલિગેટ્સ અહીંયા આવવાના હોય તો એમનું વેલકમ કરવા માટે એમની જ લોકલ ભાષામાં આપણે એમનું વેલકમ કરશું અને એમના લોકલ કલ્ચરલ ફંક્શનમાં પણ એ આપણા વિદ્યાર્થીઓ જે છે એ વોલેન્ટિયર તરીકે એમની સર્વિસ આપશે। એક મુખ્ય ડોમ અને 6 એક્ઝિબિશન ડોમ સહિત કુલ 7 ડોમ ઊભા કરાયા છે। આ કાર્યક્રમમાં દેશ વિદેશના 5000થી વધુ ઉદ્યોગકારો હાજરી આપવાના છે।
રાજકોટ ખાતે યોજાનાર કચ્છ સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યારે આ વાઇબ્રન્ટ સમિટ છે તેનું ઉદ્ઘાટન થશે એટલે 11 અને 12 તારીખના રોજ અલગ અલગ કાર્યક્રમો છે તે રાખવામાં આવ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કુલ 6 જેટલા ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને આ 6 ડોમ છે તે એક્ઝિબિશન ડોમ છે. આ ડોમની અંદર જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે ઉદ્યોગો છે તેમની ઝાંખી છે તે કરવામાં આવશે. ટુરિઝમ તેની પણ ઝાંખી છે તે કરવામાં આવશે. ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો જો અલગ અલગ જે ઉદ્યોગોની વાત કરવામાં આવે તો જે એન્જિનિયરિંગ હબ તરીકે રાજકોટ જાણીતું છે, પરંતુ હવે આ ગ્રીન એનર્જીની ઇકોનોમી ઊભી કરવા માટે પણ એક મહત્વનું પાસું છે તે ગણાય છે. અને આ જે એક્ઝિબિશનો છે તેમાં ગ્રીન એનર્જીને લઈને સૌરાષ્ટ્ર દ્વારા કચ્છ દ્વારા જે ક્રાંતિ કરવામાં આવી છે તેની માહિતી છે તે આપવામાં આવશે. આ ઉપરાંત જે સૌરાષ્ટ્રનું જે ટુરિઝમ છે એક પછી કચ્છનું જે સફેદ રણ હોય, આ ઉપરાંત જે ગીર સેન્ચુરી પાર્ક હોય તે ટુરિઝમને લગતી પણ માહિતી છે તે આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત જામનગરનો બ્રાસ ઉદ્યોગ હોય, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ હોય, જે મોરબીનો સિરામિક ઉદ્યોગ હોય, જે કિચનવેર રાજકોટનું હોય તેની પણ માહિતી છે તે આ જે એક્ઝિબિશન છે તેમાં રાખવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં જે વાઇબ્રન્ટ સમિટ છે તેમાં કુલ 40 અલગ અલગ જે દેશો છે તેમાં યુક્રેન છે, જાપાન છે, જે યુકે છે, યુએસએ છે અને આ ઉપરાંત આફ્રિકન કન્ટ્રીઝ છે તેના 350થી વધારે ડેલિગેટ્સ છે તે હાજર રહેવાના છે. અને તેને આ જે ખાસ કરીને જે એક્ઝિબિશન છે સૌરાષ્ટ્રના ઉદ્યોગોની ઝાંખી છે તે કરાવવાની છે અને તેને લઈને તમામ પ્રકારની તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી છે. ખાસ કરીને જે રાજકોટનું ઇમિટેશન માર્કેટ છે ને જેમ્સન જ્વેલરી માર્કેટ છે, રાજકોટનું જે સોનું છે તેમના હાથ બનાવટના જે ઘરેણા છે તે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે ખાસ કરીને જે જ્વેલરી ઉદ્યોગ માટે અલગ અલગ જે 14 દેશના 30થી વધારે બાયર્સ છે તે આવવાના છે. તેમને અલગ અલગ જે ફેક્ટરીઓ છે, અલગ અલગ જે શોરૂમ છે તેની પણ મુલાકાત છે તે કરાવવાની છે. ટૂંકમાં સૌરાષ્ટ્ર ક્ષેત્રે જે વાઇબ્રન્ટ સમિટને કારણે ઇકોનોમીને કઈ રીતે બૂસ્ટ કરી શકાય, વિદેશના ડેલિગેટ્સ છે, દેશભરના ઉદ્યોગકારો છે તેને કઈ રીતે આકર્ષિત કરી શકાય તે માટે તડામાર તૈયારીઓ છે તે થઈ રહી છે. અને ઉદ્યોગ વિભાગ છે તેમના દ્વારા તમામ પ્રકારનું ફૂલપ્રૂફ આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH